બેસ, તારું કામ છે. હા, બધું હું શું સાંભળું છું? શું પપ્પા? તું કોઈ છોકરાને પ્રેમ કરે છે ને આ બધી વાત શું છે આ? જરૂર તમને દીદીએ જ વાત કરી હશે ને આ બાબતે? અરે જેણે કરી હોય તેને, પણ આ બધી વાત સાચી છે? હા, સાચી છે. હું કરું છું પ્રેમ. અને તો- જીવથી વધારે હેવાલા છે મને. અરે તારા બાપની સામે તું બોલે છે, તને કઈ શરમ આવે છે કે નહીં? તું કોની સામે વાત કરી રહી છે? પ્રેમ કર્યો છે પપ્પા, અને પ્રેમમાં કોઈની શરમ ના હોય. તો પ્રેમમાં છે ને મળવું પણ પડે, યાદ રાખજે. મરવા તૈયાર છે ને તું? પપ્પા પણ તમને વાંધો શું છે મને એ કહેશો? ડાયરેક્ટ તમે બસ ગુસ્સો જ કરો છો. હા તો કરે જ ને. હા, તું પ્રેમ કરે છે, આવી રીતે લોકો સાથે વાતચીત કરે, કઈ સારું લાગે? અને કાલે તું સમાજમાં નાક કપાવશે મારું. જો પપ્પા, તમે શાંતિથી વાત કરો ને. હું શાંતિથી વાત નહીં કરું. મારા કુટુંબમાં કે મારા ઘરમાં કોઈ પ્રેમ કર્યો નથી અને કોઈને પ્રેમ કરવા દેવાનો નથી હું. પણ મેં કર્યો છે ને. જનરેશન પ્રમાણે, સમય પ્રમાણે માણસને પરિવર્તન લાવવું જોઈએ. આ જે છે ને, આ સમય છે ને પ્રેમ કરવાનો સમય નથી. સારું સારું ભણવાનું હોય, સારી જગ્યાએ અરેન્જ મેરેજ કરવાના હોય, સારા માણસ હોય ને ત્યાં લગ્ન કરવાના હોય. આ પ્રેમ કરવાનો સમય નથી. હા તો પપ્પા, જેને હું લવ કરું છું ને એ વ્યક્તિ સારો જ છે. અમે એક સાથે કોલેજમાં હતા, અમારું સ્ટડી એક હતું, અને એ સારો વ્યક્તિ છે પપ્પા. તને અત્યારે 22-23 વર્ષની કરી ત્યાં સુધી અમે સારા નથી, અને તારી સાથે શું 1 વર્ષનો પ્રેમ થઈ ગયો એ સારો થઈ ગયો તારા માટે? પપ્પા, અમે ઘણા સમયથી એકબીજાને જાણીએ છીએ, અને માની લો કે કદાચ તમે મારા અરેન્જ મેરેજ કરે, એ છોકરો સારો ના નીકળ્યો તો હું દુઃખી થઈશ તો? તમને મંજૂર છે ને પપ્પા? અત્યાર સુધીમાં જે કોઈ પ્રેમ કરતા હોય ને એ ક્યારે સુખી નથી થયા. આજે નહીં ને ભવિષ્યમાં એને પસ્તાવવું જ પડે છે. યાદ રાખજે આ મારી વાત. અને બીજી એક વાત કે જો તું જેને પ્રેમ કરતી હોય ને તો તારે બેમાંથી એકને સિલેક્શન કરવું પડશે. કાં તો એ તારો પ્રેમી, કાં તો હું. પપ્પા, તમે આ કેવી વાત કરો છો? એક બાજુ મારો પ્રેમ છે તો એક બાજુ તમે. હા, તો હવે તારે ડિસિઝન લેવાનું છે કે તારે શું કરવાનું છે, તારે શું કરવું જોઈએ. પપ્પા, આ તો બહુ ડિફિકલ્ટ વાત છે તમારી, પણ તમે એવી વાત કરતા હોય ને તો મારી પણ વાત સાંભળી લો કે હું એને નહીં ભૂલી શકું. તમને મનાવીશ, બધું જ કરીશ, પણ એને ભૂલવું એ મારાથી શક્ય નથી. તો બેટા તું તારા બાપને ભૂલવા મજબૂર કરી રહી છે, તો અમે તને ભૂલી જઈશું. હું તને ઘરની બહાર કાઢી મૂકીશ ને તારી સાથે મારો કોઈ સંબંધ નહીં રહેશે. પપ્પા, મને એ નથી સમજાતું કે તમને પ્રોબ્લેમ શું છે. મને પ્રેમ કરે એ પ્રોબ્લેમ છે. પણ શું કરવા ને? અત્યારે તો બધા લવ મેરેજ કરે છે. એ બધાની વાત અલગ છે, પણ મારા ઘરમાં પ્રેમ નહીં ચાલે. અને રહી વાત પ્રેમની, તો તારો પ્રેમ આ શક્ય નથી, સમજી લેજે. શક્ય છે પપ્પા. કતારે મને છોડવા પડશે, આ ઘરની બહાર તારે નીકળી જવું પડશે. હું તને ઘરમાં નહીં રાખી શકું. પપ્પા, એટલે જો તું તારા બાપની તને થોડીક પણ ઇજ્જત વાલી હોય, તારી મા બાપની ઇજ્જત વાલી હોય ને તો તું આ બધું ભૂલી જા. એટલે તારે એને ભૂલવો પડશે. કે ઇજ્જત માટે થઈને તમે તમારી દીકરીને મારી નાખવા પણ તૈયાર છો? હા તો કઈ નહીં, તારે નહીં મરવું તો હું આત્મહત્યા કરી લઈશ. તારે મજબૂર જ કરવો છે બાપને તો. ના ના, તમારે શું કરવાને મરવું? હું મરી જઈશ. બેટા, જે દીકરી એના બાપનું સાંભળતી નહીં હોય, એના બાપની વાત જો કાને નહીં લેતી હોય ને, અને પ્રેમ લગ્ન કરવા જો તત્પર રહેતી હોય ને, તે બાપને આ જિંદગીમાં જીવીને શું ફાયદો? શું કરી શકે એક બાપ? આખા સમાજની સામે નીચું મોઢું રાખીને ક્યાં સુધી જીવી શકે? એના કરતાં તો એની છોકરી આવું કાળું મોઢું કરે ને, એ પણ એનો બાપ જ મરી જતો હોય ને, તેને શાંતિ તો મળે કમસે કમ. અત્યાર સુધી પપ્પા તમારી હર એક વાત સરા આંખો પર રાખી છે મેં, પણ ક્યારેય તમે તમારી દીકરીની ખુશી જોઈ છે? બેટા, તમે ક્યારેય વિચાર્યું છે કે હું શેમાં ખુશ છું? હા બેટા, હું પણ તને એ જ કહું છું કે અત્યાર સુધી તારી બધી મનગમતી ચીજ તને આપી છે. તું ભણે, તારા કપડાં લત્તા ફી આટલી મોટી તને કરી છે, તને જે માંગ્યું તે આપ્યું છે, તો કમસે કમ તું તારા બાપને કન્યાદાન કરવાનો સમય તો આપે કે નહીં? હે? હા તો હું ક્યાં કહું છું કે હું ભાગીને મેરેજ કરીશ. તમે રાજી ખુશીથી એક્સેપ્ટ કરી લો ને, ધામધૂમથી લગ્ન કરાવી દો અમારા બંને. નહીં બેટા, તમને કન્યાદાન કરવાનો પણ મોકો મળશે ને પપ્પા? નહીં બેટા, જે છોકરાનું જાણતો નથી, જે આપણા સમાજનો નથી, એ કોણ છે, એના સ્વભાવ કેવા છે, એના વિચાર કેવા છે, એવા છે કે લગ્ન કરવા માટે હું તને સંમતિ નહીં આપું. પપ્પા, અરે અંકલ, તમે આવો, બેસો. કેમ મતલબ કે અચાનક આવવાનું થયું? તમારા કાન ખબર પડી એટલે આવું પડ્યું ને.
મતલબ કે હેતલે બધી વાત કરી તમને? અમને વાત ખબર પડી ગઈ, વાત કરી નથી. જો હવે તમે જે કરી રહ્યા છો ને એ તમારા માટે બહુ સારું નથી. હવે તમે શું કરી રહ્યા છો એ પણ જો કહેવું હોય મારે તો તમને ખબર જ હશે. અંકલ, પ્રેમ કરીએ છીએ બંને એકબીજાને. પ્રેમ આવવાનો હોય. હવે રહેવા દો ને. તમે પ્રેમ કરતા હોત ને તો આવીને પહેલા ઘરે વાત કરી હોત. આવી રીતે છુપી રીતે મળવાની જરૂર નહોતી. અમે વાત કરવાના જ હતા. મેં પણ મારી ઘરે વાત કરી છે મારા બાને, અને મારા બાને લઈને તમારી ઘરે આવવાના જ હતા. પણ હેતલે મને ના પાડી હતી કે જ્યાં સુધી હું ઘરે વાત ના કરું ને ત્યાં સુધી તમે કોઈને વાત નહીં કરતા. પણ હવે તો અમને ખબર પડી ગઈ છે. અને એમ પણ હા, અત્યાર સુધી કોઈ દિવસ કોઈનો પ્રેમ સક્સેસફુલ ગયો નથી, તો તમારો શું જવાનો? કેમ, તમારી પાસે જેના સક્સેસફુલ નથી ગયા એના ઉદાહરણો હશે, પણ ઘણા એવા લોકો પણ છે કે જેના પ્રેમ મતલબ કે એનું ભવિષ્ય આગળ જતાં બહુ સારું બને છે. જેનું સારું બનતું હોય ને એનું બનતું હોય અમારે નથી જોવાનું, પણ તમારે પ્રેમને હવે ભૂલી જવો પડશે. જો અંકલ, આવી વાત નહીં કરો ને. અને ભૂલી જવાની વાત ક્યાંથી આવી? તમારી હેસિયત છે પ્રેમ કરવાની? હે, તમે ક્યાં પ્રેમ કરો છો? તમે જુઓ છો તમે ક્યાં ને અમે ક્યાં? માનું છું કે તમારી અને મારી વચ્ચે અમીરી અને ગરીબીનો ફરક છે, પણ છતાંય હેતલે જ મને કહ્યું હતું કે જેવી રીતના હું રહું છું ને એવી રીતે રહેવા માટે એ તૈયાર છે. એ તો એને- કે નાની છે ને હજુ, એનામાં એટલી સમજણ નથી. એ તો બધું એ બોલે. પણ તમે તો મોટા છો ને, તમને તો ખબર પડવી જોઈએ. અરે બેટા, આ લોકોને ખબર નહીં પડે. આ લોકો છે ને પૈસાવાળી દીકરીને ફસાવવાનું કામ કરતા હોય. આ બધા છે ને લબર મૂછિયા કહેવાય, અને પ્રેમ ન કહેવાય. પૈસાના માટે પ્રેમ કરતા હોય આ લોકો. અમે લોકો છે ને તમારી સાથે અત્યારે આ જ વાત કરવા આવ્યા છે. પ્રેમથી અત્યારે સમજાવીએ છીએ. સમજી જાઓ ને તો વધારે સારું. એને તો અમે ના પાડી જ દીધી છે કે આ પ્રેમ કાંઈ થવાનું નથી. પૈસા માટે નથી મેં પ્રેમ કર્યો. અને હેતલ પણ મારી સાથે રહેવા માટે મારા પૈસા કે મારું ઘરબાર જોઈને નથી આવતી, મારી માણસાઈ જોઈને આવે છે. અને શું ખામી છે મારામાં, કહો ને? અરે તમે ફસાવી છે, તમે ફસાવો છો આવી છોકરીઓને પૈસા માટે થઈને. અચ્છા, તો તો આ જે વાત તમે મને સમજાવવા આવ્યા છો, કદાચ એ વાત તમે તમારી દીકરીને સમજાવી જુઓ ને. સમજાવી દીધેલી છે. હવે સમજો તમને મળવાનું બંધ કરી દેશે, અને નહીં બંધ કરશે ને તો એને પૂરી દઈશ, અને તો પણ નહીં માને ને તો એને આખી નાખી જમીનમાં દાટી દઈશ, અને પછી તમને પણ સાથે. સમજી લેજો. જુઓ, અમે એને સમજાવી છે, એ સમજી જ જશે. પણ તમે છે ને હવે એને મળવાનું બંધ કરી દેજો. આ તમે એને મળવાનું બંધ કરી દેશો ને એટલે એ પણ હા, તમારા પ્રેમનું જે ભૂત ચડ્યું છે ને એ આપોઆપ ઉતરી જશે. આ વાત મને સમજાવવાની જરૂર નથી. મારે શું કરવું છે શું નથી કરવાનું બધું બહુ સારી રીતે જાણું છું, અને હું મારી રીતે ફોડી લઈશ. હા તો ઓકે? જાણો છો ને તો ખાલી છે ને પ્રેમ કરવાનું ભૂલી જજો. હવે બાકીનો વહીવટ તમારો તમારી પાસે રાખજો. કેટલા મારી દીકરી બેશરમ છો. અહીંયા દીકરીનો બાપ આવ્યો છે, દીકરીની મોટી બેન આવી છે, અને તમે તમારી જીત લઈને જ બેઠા છો. હા? પોતાનો જ કક્કો ચલાવો છે કે હું તો પ્રેમ કરીશ જ. મતલબ કે શરમના નામે અમારે લોકોએ જ ઝૂકવાનું? હા, તમને લોકોને શરમ ના આવી કે અહીંયા આવીને આવી બધી વાતો કરો છો? અમારે લોકો નથી ઝૂકવાનું, તમારે ઝૂકવાનું છે. હવે ભૂલી જજો મારી દીકરીને. વાંધો નહીં, તમારી દીકરી મને ના બોલાવે તો હું પણ એની સાથે નહીં બોલું. પણ હા, હું તો તમને 1000 વખત સલાહ આપીશ કે એકવાર તમારી દીકરીનો પણ વિચાર કરી લેજો, કારણ કે એ આ વાત સાથે સહમત થાય ને એ હું ક્યારેય નથી માનતો. અરે સહમત કરી દીધી છે અમે એને. હવે તમને ક્યારેય નહીં મળે. તમારી સલાહ છે ને તમારી પાસે રાખો. અમને છે ને તમારી સલાહની જરાય જરૂર નથી. સમજી ગયા? હું પણ તમને આજ કહેવા માંગુ છું ક્યારનો કે તમારે પણ મને સમજાવવાની કોઈ જરૂર નથી. તમારા બા પણ છે ને ક્યાં છે? લાવો એમની સાથે જ વાત કરીએ, એટલે કદાચ તો તમે સમજો. હા, પણ એક કામ કરો ને, હા તમારી ઘરે હું મારા બાને લઈને જ આવતો રહું. આપણે લોકો ત્યાં બેસીને જ વાત કરીએ, અને જેટલા જોર જોરથી તમારે બોલવું હોય એટલા જોર જોરથી ત્યાં બૂમો પાડી પાડીને વાત કરીશું. કેમ? પણ આ તમારી ઇજ્જત એ ઇજ્જત, અમારી ઇજ્જતની કઈ વેલ્યુ નથી અહીંયા. તું મારી દીકરીને પ્રેમ કરતો છે એમ ને? અરે તું કેટલું કમાતો હશે? 5000, 10000, 20000, 25000, 50000. અરે આ 50000માં આ દુનિયામાં કંઈ નહીં થાય. અરે તું તારું નહીં કરી શકે, તારી બાનું કંઈ નહીં કરી શકે, તો મારી દીકરીનું કેવી રીતે કરી શકે? હે, તારી પાસે છે કોઈ એનો જવાબ? અને હા, તારે છે ને મારી દીકરીને ભૂલવાના કેટલા રૂપિયા જોઈએ છે? બોલો, તને પૈસા આપો. છોડો ને, આપણને ખબર જ છે કે પૈસા માટેના બધા નાટક છે. ચાલો પપ્પા, અને મારા પપ્પાએ જે કહ્યું ને એ યાદ રાખજે. જેટલા રૂપિયા જોઈએ ને એ કહી દેજે, ચેક મોકલી આપીશ.
એડ્રેસ તો અહીંયાનું જ આપ્યું હતું. આવી કેમ નથી હજી સુધી? શું કામ છે? કેમ આવી રીતે અચાનક બોલાવી મને? શું કામ છે નહીં? આ તારા પપ્પાને ને તારી બેનને સમજાવ જરા. અમારી ઘરે આવ્યા હતા, જેમ ફાવે એમ બોલીને ગયા છે. શું? હા, ગરીબ છે તું, ભિખારી છે તું, અમારી દીકરીને સાચવી નહીં શકે. અને પ્રેમ ઉપર તો ન જાણે કેટલોય બફાટ કર્યો છે એ લોકોએ. જો દેવાંગ, માનું છું કે મારા પપ્પાએ અને મારી બહેને તમારું અપમાન કર્યું છે, પણ આ જ વસ્તુ મારી સાથે પણ થાય છે. દિવસે ને દિવસે મારા ઘરે મારી ઉપર લગ્ન કરવા માટે પ્રેશર વધતું જાય છે. તું જ કે ને હેતલ, આમાં મારો શું વાંક છે? મેં શું ભૂલ કરી છે? માનું છું કે મેં તને પ્રેમ કર્યો હતો, પણ મેં તને એ પણ કહ્યું હતું ને કે આપણે લોકો પહેલાં ઘરે વાત કરીશું. આ ઘરના લોકો માને ને તો જ વાતને આગળ ચલાવીશું. પણ આપણને બંનેને એકબીજા સાથે એટલો બધો ગાઢ પ્રેમ થઈ ગયો કે એકબીજા વગર રહી પણ નથી શકતા. અને જો ને હા, તારા પપ્પા જો ને, હા, કેવી રીતના બોલ્યા મને કહ્યું કે તારામાં કોઈ ઓકાત નથી, તું તો ગરીબડો છે. હા, એક 4x4ની ખોળીમાં તું મારી દીકરીને કેવી રીતે સાચવી શકીશ? માનું છું કે તારા પપ્પાની પાસે પૈસા છે, ઘણા રૂપિયા છે, પણ માણસાઈ છે મારામાં પણ નહીં. એ લોકોની એ તરફ તો દ્રષ્ટિ જ નથી જતી. તો શું હું ખોટો છું? મારો પ્રેમ ખોટો છે? છો દેવાંગ, માનું છું કે મારા પપ્પાએ અને મારી બહેને જે કર્યું ને એ સૌ ખોટું કર્યું. એ લોકોએ છે ને આવું નહોતું કરવું. અરે, પ્રેમ કર્યો છે, ગુનો થોડો કર્યો છે. મને પણ આ જ વાતથી ટોર્ચર કરવામાં આવે છે. ધમકી આપી છે તારા પપ્પા અને તારી બેન અમારા ઘરમાંથી ગયા ને પછી પણ એમણે ફોન કરાવ્યો હતો કોઈ ગુંડા પાસે, અને ગુંડા પાસેથી એવી ધમકી અપાવી છે કે તમે લોકો જો મકાન ખાલી કરીને જશો નહીં ને તો ગમે ત્યારે તમારું મકાન ખાલી કરાવી નાખીશું, હાથ પગ ટાટિયા તોડાવી નાખીશું ને સમાજમાં ઇજ્જત જાય ને એવું કરીશું. જો હેતલ, ભૂલતા ને ચાલતા તો મને પણ આવડે છે, મને પણ મોઢું છે ને મને પણ હાથ પગ છે, હું પણ એ લોકોને સામે જવાબ આપી શકું. પણ જો ક્યાંક ને ક્યાંક હું તારો વિચાર કરું છું અને એટલા માટે તને અહીંયા બોલાવી છે કે હવે ફેસલો કર કે શું કરવાનું છે. કારણ કે મને તો હવે કોઈ રસ્તો નથી બતાતો. આ તારા પપ્પા અને તારી બેન જે રીતે વિરોધ કરે છે એ જોતા તો એવું જ લાગે છે કે આ લોકો બળવો કરવા માંગે છે, બાકી સીધી રીતે પ્રેમને સમજી શકે ને એમાં ના તો કોઈ છે જ નહીં તારા ઘરમાં. સાચી વાત છે તમારી. મારા ઘરે એ રીતે માનશે જ નહીં. હું ગમે તેટલી મનાવીશ ને મરી જઈશ ને તો પણ નહીં માને. એટલે અત્યારે એક જ રસ્તો દેખાય છે કે આપણે બંને કોર્ટ મેરેજ કરી લઈએ. શું? હા કોર્ટ દેવાંગ, મેરેજ? આની સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં મારી તારા પાસે. પપ્પા તારી બેન તારા આ ફેસલાથી પણ ખુશ નથી તો પછી લવ મેરેજથી કેવી રીતના ખુશ રહેશે? જે થાવ હોય ને એ થાય. પછી કાલે ઉઠીને મારી ઘરે આવશે અને પછી જો મને કંઈ પણ કહેશે તો? હું તમારી સાથે છું ને. કંઈ પણ કહેશે તો હું તો છું ને તમારી સાથે. હું નહીં ફરું ને. તમને મારી ઉપર ટ્રસ્ટ નથી હા, ટ્રસ્ટનો સવાલ જ નથી તો કરી શકીએ ને, કરી શકીએ આપણે. હા, લવ મેરેજ કરી લઈએ ને એટલે મને પણ મોકો મળશે એના સવાલનો જવાબ આપવાનો. દેવાંગ, તમે અત્યારે આવા સવાલના જવાબ આપવા બેસશો ને તો આપણા મેરેજ ક્યારેય નહીં થાય. મતલબ કે પ્રેમ, આપણા પ્રેમને અમર બનાવવાનો મોકો મળશે. હું કહી શકીશ કે પ્રેમ ઝૂક્યો નથી અને ઝૂકશે પણ નહીં. સાચો પ્રેમ કર્યો હોય ને એ ક્યારેય હારે નહીં. સાચી વાત છે તમારી. અને આ લોકો જે પ્રેમના વિરુદ્ધ હાલે છે ને એ લોકોને પણ ભાન પાડવાની છે કે પ્રેમ શું છે અને પ્રેમમાં કેટલી તાકાત હોય છે. સાચી વાત છે તારી. આપણા પ્રેમની તાકાત તો એ લોકોને બતાવવી જ પડશે અને ત્યારે શક્ય બનશે કે જ્યારે તારા અને મારા લગ્ન થાય. હા, પણ આના માટે તારે હું કહું ને એવું કરવું પડશે. શું? ખાસ તારે રહેવા માટે હું તને જે જગ્યાએ કહું ને એ જગ્યાએ રહેવું પડશે અને બની શકે કે થોડો સમય એકલા પણ રહેવું પડે. તમે જે કહેશો ને એ બધું જ કરવા માટે હું તો તૈયાર છું. પછી ચાલ, આ શુભ કામમાં રાહ કોની જોવી? ચાલ. ચલો. રીચા, હા, આ ઘરમાં શું થઈ રહ્યું છે મને કાંઈ સમજણ નથી પડતી. અને આ ઘરમાં શું થશે હવે? અરે હું એમ કહું છું કે હેતલ ક્યાં છે? તમે ફોન કર્યો તોય હજુ ના આવી. હું તો ઘડિયાળની સામે જોઉં છું ને ચિંતા વધે છે. એ જ તને કહું છું કે હવે આપણા કયામાં નથી. એને હું સમજાવીને થાક્યો પણ એ સમજવા રાજી નથી
એનો પ્રેમી પેલો દેવો એને સમજાવીને થાક્યો. અરે એ તો મને સામેથી એમ કહે છે કે તમારી દીકરી જ મને મળવા બોલાવે છે, તમારી દીકરી જ મને મળવા આવે છે, તમારી દીકરી જ મને ફોન કરે છે. તો આ બધું શું છે? હવે જો આવું જો કરતી રહેશે ને તો આપણું નાક કપાવશે આ સમાજમાંથી. હા, અને મારે આત્મહત્યા કરવી પડશે. સાચી વાત છે. આ છોકરીએ કોઈ જગ્યાએ મોઢું ઊંચું કરીને ચાલીએ ને એવા આપણને રાખ્યા જ નથી. અરે આપણું જીવવાનું હરામ કરી નાખ્યું છે. જરાય વિચારતી નથી એના કે શું થઈ રહ્યું છે. એને મન ફાવે તેમ ઘરની બહાર નીકળી જવું, મન ફાવે તેમ આવી જવું, કેટલા વાગે મોડે સુધી આવવું નહીં. આ બધું શું છે? આ બધું હવે આ ઘરમાં નહીં ચાલે. એ તો તમને ખબર છે ને મને ખબર છે કે આવું બધું નહીં ચાલે, પણ એને સમજવું જોઈએ. સમજવા તૈયાર નથી. કેટલી વાર બેસાડીને શાંતિથી સમજાવી છે કે હેતલ આ વાત યોગ્ય નથી, પણ એ સમજવા જ તૈયાર નથી. પોતાની જીત પર અડી રહી છે. હું જે કરી રહી છું એ બધું બરાબર કરી રહી છું. હવે એને શું કહેવું? હવે કંઈ નાની થોડી છે. અરે એની આ મોટી બેને જે ઘરમાં લગ્ન કરવાની બાકી છે એના વગર એને લગ્ન કરવા છે, તે પણ પ્રેમ લગ્ન કરવા છે. આ કઈ વાત છે એની? આ શું કરવા બેઠી છે ખબર નથી પડતી. પોતાની જીત પ્રમાણે જીવે છે અને આમાં એ બધાનું નુકસાન કરશે. હું તો કહું છું કે તમે એને સમજાવો, અને જો હવે નથી માનતી ને તો લગ્ન કરાવી દો એના. જો એના લગ્ન કરાવવા તૈયાર છું, પણ એ જ્યાં કહે તે તો લગ્ન નહીં જ કરું, એ પણ તને કહી દઉં છું. અને જો નહીં માને તો તું એને સમજાવી દેજે એને કે એના લગ્ન તો ત્યાં નહીં જ થાય. એ નહીં સમજે. સમજાવવાની તો બહુ પ્રયત્ન કર્યો, પણ મને નથી લાગતું કે એના મગજમાં આપણી કોઈ વાત ઉતરતી હોય. એને તો ભૂત સવાર થઈ ગયું છે. પ્રેમ લગ્ન જ કરવા છે, હું એને પ્રેમ કરું છું, એના વગર નથી જીવી શકતી. અરે દુનિયામાં ઘણું બધું છે. એવું તો શું થઈ ગયું કે એના વગર જીવી ન શકે? અરે એ જ્યાં પ્રેમ કરે ને તેને ખબર તો હોવી જોઈએ ને કે હું ક્યાં પ્રેમ કરું છું, કેવા વ્યક્તિ સાથે પ્રેમ કરું છું. બસ ખાલી બે ચાર માથાના પટ્ટિયા હાડા પાડ્યા, બે ચાર કપડાં લુગડા હાડા પહેરી દીધા અને પ્રેમ કરી દીધો. હા કઈ પ્રેમ છે? અને પ્રેમ કહેવાતો હશે? આપણે સમજીએ છીએ, પણ એને નથી સમજવું ને કે એના મમ્મી પપ્પા એના ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે. એને એમ છે કે એનું ભવિષ્ય બનાવી લેશે, પણ આમ ભવિષ્ય ન બને. ભવિષ્ય બનાવવા માટે માણસે મહેનત કરવી પડે. હર રાત દિવસ એની પાછળ લાગેલું રહેવું પડે. પણ આ છે કે પોતાની જીત પર અડગ છે. હું જે કરું છું એ બધું બરાબર જ કરી રહી છું. આજે એવી જીત પકડે અને એની આપણે જીત આ પૂરી કરીએ ને તો આપણા સમાજમાં કેવો કિસ્સો બેસી જશે આ કે જોયું અમારા પ્રેમ કરે ને પ્રેમ બધા અપનાવી જ લે છે. શું કહેવું સમજાતું નથી. એને કઈ રીતે સમજાવવી? અરે એને મેં કહ્યું હતું કે બેટા સમજી જા, તારા પપ્પા અને હું તારું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગીએ છીએ, પણ એને નથી સમજવું તો શું કરી શકીએ? આજની દીકરીને આપણે જે છૂટ આપીએ છીએ ને આ એનું પરિણામ આપણે ભોગવવું પડે છે અત્યારે. સાચી વાત છે. આપણને એમ હતું કે ભગવાને આપણને દીકરો નથી આપ્યો પણ દીકરીઓ છે તો એને શાંતિથી છૂટથી જીવવા દઈએ, પણ ક્યાં ખબર હતી કે એ આપણું જ નાક કપાવશે. હવે નાક કપાવવામાં બાકી પણ કશું રાખ્યું છે? મારી સામે બોલે છે, સામે જવાબ આપે છે કે હું લગ્ન કરીશ ને તો ત્યાં જ કરીશ, હું એને પ્રેમ કરું છું. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. હવે તો કયામાં નથી જ રહી, અને કહીશું ને તો એ માનશે પણ નહીં. કારણ કે જે માણસના મગજમાં આવી કોઈ વાત ઘર કરી ગઈ હોય ને એને સાચી વસ્તુ કે સાચો રસ્તો સીધો દેખાતો જ નથી. છો આજે તો એને સમજાવી દે છે અને કહી દે છે કે તું માની જા, અને અમે જ્યાં કહીએ ને તારા પપ્પા જ્યાં કહે ને ત્યાં તું લગ્ન કરી લે. અને જો એ નહીં માને ને તો આખી ઘરમાં પૂરી ને ફોન બધું લઈ લે ને ઘરની બહાર નથી કરવા દેવાની. હવે એ ઘરમાં રૂમમાં પૂરી રહેશે ને એ આપણે ચાલશે, એને ઘરની બહાર નથી જવા દેવા. અને એને ફોન પણ લઈ લે છે એનો. પ્રદીપભાઈ, એક મિનિટ હો. હું 3 વાર કીધું મેં કે મારે કામ છે, પણ તમે પણ તારે કામ હોય તો એટલે હું મારે કામ મારું મૂકી દેવાનું? તું તો હાવ નવરી બજાર છો, વારા ઘડી આવીને બેસી જા એટલે હું મારું કામ નહીં કરવાનું? એ વાત હાચી, પણ તમે આમ રહ્યા જાણકાર, બધી વસ્તુને તમને ખબર હોય, બરોબર? હા બોલ, હવે બોલ. તમે તારે વકીલનું ભણ્યા છો, ડૉક્ટરનું ભણ્યા છો, બધી સલાહ બધી તમારી પાસે બધા લેવા આવે છે. હવે ભાઈ તું વહીવટ કર્યા વગરનું જે કામ હોય બોલ ને ભાઈ. જો વાત એમ છે કે આપણે કોકને પ્રેમ કરતા હોય, બરોબર, અને એની હારે મેરેજ ન કરવા હોય, એ હમણાં આપણે સંબંધ રાખવો હોય તો એવી રીતે રે.
દાંત કાઢે છે. તને કોઈ પ્રેમ કરે હે? તને કોઈ પ્રેમ કરવાવાળું મળી ગયું? ગજબ કહેવાય કે હારું તને તારું મોઢું જોઈને કોઈ પ્રેમ કરે. હવે કેટલા વર્ષ છે એ તો ખબર છે ને? હે પ્રેમ વાળી થામાં કોક ખેખરો ખેરી નાખશે. અરે હું મારી વાત નથી કરતો હવે. સારી વાત નથી કરતો તો કોની વાત છે? મારો દોસ્તાર દેવાંગ છે ને હા. એની વાત કરું છું. એને શું છે? એને એને છે ને આમ બધું છે ને આમ ઊંધિયું થઈ ગયું છે. પ્રેમ કર્યો ને એમાં. તો પણ તું ગામનું હું કામ માથે લઈને ફેરશો ભાઈ? તારે કઈ હોય તો કેને ભાઈ ઊંધિયું થઈ ગયું નામ ને તેમ. એને જે કરવું હોય એ કરે. તારે વહીવટ કરવાની જરૂર છે કઈ એની કે? પણ મારો પાકો દોસ્તાર છે તો થોડુંક મારે ધ્યાન તો દેવું કે નહીં. તો પણ લગ્ન કરી લેવાય ને કાયદેસર. ભાગી જવાય. એમને લગ્ન કર્યા વગર હારે રહીને પકડાઈ ગયા હોય ને તો ખોદા પાડી નાખે. હે હા એવું છે? એને કે ને ભાગી લવ મેરેજ કરી લે. આમ જો લોકો રહી શકે લિવિંગ રિલેશનશીપમાં, પણ હું તો એમ કહું કે એને જો લગ્ન તાર દોસ્તાના લગ્ન થઈ ગયા છે પાછા કે નથી થયા તો લગ્ન કરી લે ને ભાઈ. આગળ આવું બધું કરે બધા રિલેશનશીપમાં રહે, પણ એ ક્યારે રહે? પોતાના લગ્ન થઈ ગયા હોય ને બીજી છોકરીને પસંદ કરતા હોય અને રાજી ખુશીથી રહેવું હોય તો રહે. પણ એમાં હોય શું ખબર? એ છોકરીના કઈ હક ન લાગે. મતલબમાં એની હારે રહી શકે. બાકી આની પ્રોપર્ટી હોય ને તાર દોસ્તાની એમાં એના હક ન લાગી શકે કઈ. એવું થાય ખાલી. પણ હું તો એમ કહું એને લગ્ન ન થઈ ગયો ને એને પ્રેમ કરતો હોય તો પછી ભાગીને લવ મેરેજ કરી લેવાય. અત્યારે છે ને જો આપણને ભાગીને લવ મેરેજ કર્યા હોય ને તો પોલીસ સપોર્ટ કરે અમુકી. છોકરીવાળાની સમાધાન કરી જ નાખવાના હોય. થોડાક દી એવું લાગે પછી સમાધાન થઈ જાય એટલે ઓહો રેડી હાલવા મળે બધું. સમજ્યા? એ વાત હાશી. પણ હવે હું એને વાત કરાઈ જો માની જાય તો બરોબર. વાંધો નહીં. અને એવું લાગે તો એ લેતો છે ને મારો મિત્ર છે ને વકીલ, એની પાસે કાગળિયા કરાવી નાખશું. અને એનું છે ને પાકું કામ હોય, કોઈ દી ક્યાંય પાછું પડે નહીં. અને છોકરીને એવી પઢાવી દે ને, છોકરીને ફરવું હોય છે ને તોય નહીં ફરી શકે. બરોબર બરોબર? વાંધો નહીં. જો એવું લાગે તો એને લઈને આવે તે પણ નિરાતે વાત કરજો હો. હા ભાઈ તારી યાર હુવાણ કરવી એવી થોડી એને હુવાણ કરવાની હોય કઈ. હાલો ચા પીવી છે તો મંગાવો ને તો પી લેજે બહાર જઈને તો. તો હું કામ પૂછો છું?